ગુજરાત સહિત ભારતના 24 રાજ્યોમાંથી અંદાજિત 2500 કલાકારોએ કલાના પાથર્યા કામણ, જેમાં ભરતનાટ્યમ સેમી ક્લાસિકલમાં અંતરા ભટ્ટે સોલો સબ જુનિયર કેટેગરી તથા ડ્યુએટમાં દેશભરમાં હાંસલ કર્યો પ્રથમ નંબર, જ્યારે ટ્રાયોમાં ભારતમાં દ્વિતીય નંબરે થઈ વિજેતા. હવે અંતરા ભટ્ટ મલેશિયા ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય કન્ટેસ્ટ ફેસ્ટિવલમાં ભારતનું કરશે પ્રતિનિધિત્વ. 11 વર્ષીય અંતરા અત્યાર સુધીમાં શાસ્ત્રીય નૃત્યમાં 11 નેશનલ એવોર્ડ કરી ચૂકી છે હાંસલ. સુગમ સંગીત ગાયનમાં પણ અંતરા ધરાવે છે અનેરી સિદ્ધિ. ડાન્સ ઇન્ડિયા ડાન્સ ફેમ તથા બોલિવૂડના સુપ્રસિદ્ધ કોરિયોગ્રાફર વૈભવ ગુગે અંતરા ભટ્ટની સિદ્ધિને બિરદાવી. ભારતીય સંસ્કૃતિ, કલા, નૃત્ય અને સંગીત ક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપતો રાષ્ટ્રીય કક્ષાનો ભારત ઉત્સવ 2025નો કાર્યક્રમ મહારાષ્ટ્રના પુણે ખાતે તાજેતરમાં જ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં કચ્છ ભુજ એરફોર્સ સ્કૂલમાં અભ્યાસ કરતી 11 વર્ષીય અંતરા આનંદકુમાર ભટ્ટે વધુ એક વખત કચ્છનું ગૌરવ વધારતી સિદ્ધિઓ હાંસલ કરી છે. તારીખ 22-23 મેના રોજ પુના ખાતે આંતરરાષ્ટ્રીય ડોન્સ કાઉન્સિલ પેરિસની સાથે જોડાણ ધરાવતી અખિલ લોકલ કલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા 2 દિવસીય ભારત ઉત્સવના ભવ્ય કાર્યક્રમ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ, રાજસ્થાન, તમિલનાડુ, કેરળ સહિત દેશભરના 24 રાજ્યોમાંથી 2500 જેટલા સ્પર્ધકોએ હોશભેર ભાગ લીધો હતો અને ભરતનાટ્યમ, કથક, કોચીપુડી, ઓડિસી, મોહિનીયટ્ટમ સહિતની અલગ અલગ નૃત્ય શૈલીમાં કલાના કામણ પાથર્યા હતા, જેમાં અંતરા આનંદકુમાર ભટ્ટે ભરતનાટ્યમ ક્ષેત્રમાં 3 અલગ અલગ કેટેગરીમાં પોતાની કલાનો જાદુ બતાવી અને વધુ 3 રાષ્ટ્રીય ખિતાબ મેળવી કલા જગત ક્ષેત્રમાં કચ્છનું માથું વધારી ગૌરવભેર ઊંચું કરી દીધું છે.